ભરૂચમાં પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન શિસ્ત ભંગ કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે। દોડ પૂર્ણ થયા બાદ એક ઉમેદવારે મહિલા પીએસઆઈને તમાચો મારી હુમલો કરતા ખળભળાટ મચ્યો છે। પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ગ્રાઉન્ડ પર દોડ પૂર્ણ થયા બાદ ઉમેદવાર દર્શિત ગઢવી બેફામ ગાળો બોલતો હોવાનું સામે આવ્યું હતું। ફરજ પર રહેલી મહિલા પીએસઆઈ ઇલા ચાંદ્રાએ તેને શિસ્તમાં રહેવાને ગાળો બોલવાનું બંધ કરવા જણાવ્યું હતું, પરંતુ આ દરમિયાન ઉશ્કેરાયેલા દર્શિત ગઢવીએ અચાનક મહિલા અધિકારી પર હુમલો કરી તેને તમાચો મારી નીચે પાડી દીધા હતા। ઘટનાથી ભરતી મેદાન પર અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાના અનુસંધાને મહિલા પીએસઆઈ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી દર્શિત ગઢવીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। પોલીસ જેવી શિસ્તબદ્ધ સેવામાં જોડાવા ઈચ્છતા ઉમેદવાર દ્વારા મહિલા અધિકારી પર હાથ ઉઠાવવાની આ ઘટના ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે।